અને પાણી સમિતિના સભ્ય છું અને ઉનાળામાં જે રિપેર કુંડીઓ કર્યું હાવ ભ્રષ્ટાચાર કર્યો છે અને અમારા ખેતરમાં ગાંજો કે કાંઈ કોઈ જાતનું વાવેતર છે નહીં અફીણ કે અમારા ઘઉંનું વાવેતર છે અમારો ખેડૂત પાતો તો એની માથે દબાણ કર્યું કે આ પાણી બંધ કરી દીધું તો એની કેમ તારી માથે અમારે પોલીસ કેસ કરવો એનો ફોટા પાડ્યા ભાઈ અમારા રસિકભાઈ અમારા આગેવાન આવી અને 60 માણસ લઈને આવ્યા અને કીધું રામધૂન બોલાવી અને આ ભ્રષ્ટાચાર અમે એનો ખુલ્લો કર્યો. હાલ જે ખેડૂતોને પાણીનું કેનાલમાંથી પાણી નથી આવતું તો કેવો નુકસાની જાય? આ ખેડૂતને પાણી અટાણે છે જ નહીં કેનાલમાં તો ન આવે તો ખેડૂતને એના દાર કૂવામાંથી પાવું પડે અને આવતું નથી તો અમને કેવડી નુકસાની અને ઉનાળામાં કુંડીઓ નવીયું બનાવ્યું એ આવો ભ્રષ્ટાચાર થયો. કોન્ટ્રાક્ટર દ્વારા કેવો માલ વાપરવામાં આવે? હા એમાં કાંઈ ધૂળ અને હોકરાની રેતી બીજું કાંઈ વાપર્યું નથી. શું તમારી માંગણી? અમારી માંગણી બધું રિપેર કરે અને હવે રીતે ખોટી રીતે ખેડૂતને કોઈને દબવે નહીં, આ અમારી માંગણી. મારું નામ લાખાભાઈ કુસાભાઈ સિંહા છે. હું હળમતિયાનો રહેવાસી છું અને હું ખેડૂત છું. આથમણી દેશમાં મારું ખેતર આવેલું છે. ત્યાં સવારમાં હું પાણી વાળતો હતો તો વધારાનું પાણી પાછળના ભાગમાં નીકળતું હતું. હું પાછળ ઊભો હતો ત્યારે કેનાલના અધિકારી આવી અને એને એમ કીધું કોન્ટ્રાક્ટરને કે આ પાણી કેનું નીકળે છે? મેં કીધું સાહેબ મારું નીકળે, વધારાનું નિકાસ છે ત્યાંથી નીકળે, રસ્તામાં જતું હતું. એને કીધું કે અમારે ભૂંગરા રિપેર કરો, કેનાલના ભૂંગરા રિપેર કરવા છે, પાણી બંધ કરી દેજે. મેં કીધું સાહેબ બંધ ના થાય, પાણી ઓટોમેટિક થઈ રહે એટલે બંધ થઈ જાય તો નહીં બંધ કરી દે. એની મને એમ કીધું કે નકર તારી માથે ફોજદારીનો ગુનો બનશે. એના મારા ફોટા પાડ્યા એટલે હું ગભરાઈ ગયો. તેથી મેં રસિકભાઈ ચાવડા અમારા આહિર આગેવાન છે એને ફોન કર્યો. એની મેં કીધું ભાઈ મારી માથે આવું થયું છે અને મેં કાંઈ કીધું નથી. તો એની મને કીધું હું હમણાં આવું છું. પછી 40-50 ખેડૂત લઈ આવી અને જોયું તો કેનાલમાં ભ્રષ્ટાચાર છે અને અમે રામધૂન બોલાવી અને સરકારશ્રી કોન્ટ્રાક્ટરને પકડી અને અમારું જે કાંઈ છે ભ્રષ્ટાચાર થયો ને રિપેરિંગ કરી અને અમને સારા માર્ગ બતાવે.